હેલો સ્ટુડન્ટ, સેશન 3માં આપણે સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક, બંધારણીય ઇલાજનો હક અને મૂળભૂત ફરજો વિશે વિસ્તારથી પરિચય મેળવ્યો. આજે સેશન 4માં રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો વિશે પરિચય મેળવીએ, જેમાં મુખ્યત્વે 5 બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આર્થિક નીતિના સંદર્ભે સિદ્ધાંત 2. સામાજિક નીતિઓ સંબંધી સિદ્ધાંત 3. રાજકીય અને વિદેશ નીતિ વિષયક સિદ્ધાંત 4. શૈક્ષણિક અને સાંસ્કૃતિક નીતિના સંબંધી સિદ્ધાંત અને 5. આરોગ્ય વિષયક નીતિ સંબંધી સિદ્ધાંત. આ 5 મુદ્દાઓ વિશે આપણે આજે વિસ્તૃત સમજૂતી મેળવીએ. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો સમાવેશ બંધારણના ચોથા ભાગમાં કરવામાં આવ્યો છે. ચોથા પરિશિષ્ટની અંદર સમાવિષ્ટ કરવામાં આવ્યો છે. આ માર્ગદર્શક સિદ્ધાંતોનો ઉદ્દેશ વર્તમાન અને ભાવિ કેન્દ્ર અને રાજ્ય સરકારને જુદા જુદા નીતિ વિષયક ક્ષેત્રોમાં, કાયદાકીય ક્ષેત્રોમાં કઈ કઈ નીતિઓ ઘડવી એ સંબંધે માર્ગદર્શન આપવામાં આવે છે. વર્તમાન એટલે કે હાલના સમયમાં અને ભાવિ સમયમાં એટલે કે હવે પછીના સમયમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા કેવી નીતિઓનું આયોજન કરવું તે માટે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે. આ સિદ્ધાંતો માર્ગદર્શક છે, માર્ગદર્શન આપતા જોવા મળે છે. તેનો અમલ કરવા રાજ્ય સરકારો બંધાયેલી નથી, માત્ર એક સૂચન છે, માર્ગદર્શન છે. ફરજિયાત રાજ્ય સરકારે તેનું પાલન કરવું જ જરૂરી હોતું નથી, પરંતુ નીતિ ઘડતરમાં આ સિદ્ધાંતોને કેન્દ્રમાં રાખીને, અગત્યના રાખીને નીતિઓ ઘડવાની અને તેનો અમલ કરવાની રાજ્યની નૈતિક ફરજ જોવા મળે છે. તેમની એક આ પ્રામાણિક ફરજ જોવા મળે છે. આ સિદ્ધાંતોનો સૌથી મહત્વનો ઉદ્દેશ તમામને રાજકીય, સામાજિક તેમજ આર્થિક ન્યાય મળી રહે તેવી સમાજ રચનાની સ્થાપના કરવાનો જોવા મળે છે, જેથી કરીને તે રાજકીય, સામાજિક અને આર્થિક રીતે રાષ્ટ્ર અને રાષ્ટ્રના નાગરિકોને ઉપયોગી સાબિત થયા છે. રાજ્યના ઉદ્દેશો અને ધ્યેયોની પૂર્તિ માટે રાજ્યની નીતિ ઘડતરમાં દિશા સૂચન આપવાનો છે. એટલે કે જે તે રાજ્યના પોતાના ઉદ્દેશો, પોતાના હેતુઓ કે પોતાના ધ્યેયોને પરિપૂર્ણ કરવા માટે એક યોગ્ય દિશામાં સૂચન આપવાનું કે માર્ગદર્શન આપવાનું કામ કરતું જોવા મળે છે. ન્યાયતંત્ર દ્વારા આ સિદ્ધાંતોનો અમલ કરવાની જોગવાઈ બંધારણમાં સમાવિષ્ટ કરવામાં આવી નથી. આ મૂળભૂત સિદ્ધાંતોથી આપણને કોઈ કાનૂની અધિકારો પ્રાપ્ત થતા નથી, કાનૂની પીઠબળ મળતું નથી કે તેનાથી કોઈ કાનૂની આપણને રક્ષણ પણ પ્રાપ્ત થતું નથી કે કાનૂની ઉપાયો પ્રાપ્ત થઈ શકતા નથી. ટૂંકમાં મૂળભૂત સિદ્ધાંતો બાબતે કાયદાકીય કાર્યવાહી નાગરિક કરી શકતા નથી. તેમ છતાં રાજ્યના કાયદાઓ ઘડતી વખતે તેના સંચાલનમાં તે પાયાના, મહત્વના કે
અગત્યના સાબિત થતા જોવા મળે છે. કેટલાક હકોનો સમાવેશ બંધારણમાં મૂળભૂત હકોમાં સમાવેશ કર્યો છે, જે તત્કાલ આપી શકાય તેવા હતા. એટલે કે તે હકો, તેની અંદર સમાવિષ્ટ બાબતો તાત્કાલિક આપી શકાય તેવી હતી. પરંતુ જે બાબતો એટલે કે જે વિષયોનો, જે મુદ્દાઓનો હકોની અંદર સમાવેશ કરવામાં આવ્યો નથી, તે બાબતોને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં સમાવિષ્ટ કરવામાં આવ્યો છે. જે જેમ જેમ રાજ્ય વ્યવસ્થા સદ્ધર અને મજબૂત બનતી જાય, વિકાસ સાધતી જોવા મળે, તેમ તેમ ભવિષ્યમાં હકો આપતા જવાનો વિચાર બંધારણ સભાનો હતો. જેમ કે આગળ આપણે એ મિલકત વિરોધી હક હતો, પરંતુ આ હક હાલમાં બંધારણ દ્વારા નાબૂદ કરવામાં આવ્યો છે. એ જ રીતે ભવિષ્યમાં હવે પછીના સમયમાં જે હકો લોકો માટે ઉપયોગી હોય, તે હકો ધીમે ધીમે સમય જતાં બંધારણ દ્વારા નાગરિકોને આપવામાં આવશે. આવો વિચાર બંધારણ ઘડવામાં આવ્યું તે સમયે પ્રગટ કરવામાં આવ્યો હતો. ડૉક્ટર બી.આર. આંબેડકરે તેનું મહત્વ દર્શાવતા તેને દેશના શાસનના તેઓ પાયારૂપ સિદ્ધાંતો છે, મહત્વરૂપ સિદ્ધાંતો જોવા મળે છે. આવું બી.આર. આંબેડકરે જણાવ્યું હતું. આપણા બંધારણમાં રાજકીય લોકશાહી સ્થાપવાનો આપણે પ્રયાસ કર્યો છે. લોકશાહી શાસન પ્રણાલી શરૂ કરી છે, પરંતુ સામાજિક અને આર્થિક લોકશાહીની સ્થાપના વિના રાજકીય લોકશાહી અધૂરી છે. એટલે કે સામાજિક વિકાસ અને રાષ્ટ્રનો આર્થિક વિકાસ ન થાય ત્યાં સુધી લોકશાહી એટલે કે રાજકીય લોકશાહી સાર્થક ગણી શકાતી નથી, અધૂરી જોવા મળે છે. આ માર્ગદર્શક સિદ્ધાંતો અને વિવિધ વિભાગોમાં દર્શાવીને જાણકારી મેળવીએ. 1. આર્થિક નીતિઓ સંદર્ભે સિદ્ધાંતો. આર્થિક નીતિઓના ઘડતરમાં ઘણા મહત્વના સિદ્ધાંતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમ કે 1. સૌ નાગરિકોનું મહત્તમ કલ્યાણ, વધારેમાં વધારે કલ્યાણ થાય અને શ્રેયસદાય સારી બાબતોનો વિકાસ થાય, એ રીતે સમાજમાં ભૌતિક સંસાધનો એટલે સુખ સગવડ માટેના સંસાધનોની માલિકી અને અંકુશનું વિતરણ કરવું, જેથી ભૌતિક સંસાધનો કોઈ એક વર્ગ, જૂથ કે વ્યક્તિના હાથમાં જતા રહે નહીં, એ રીતે સરખા ભાગે તેનું વિતરણ, વહેંચણી કરવી. સંપત્તિ અને ઉત્પાદનના સાધનોનું કોઈ ચોક્કસ સમૂહ કે વર્ગોમાં કેન્દ્રીકરણ ન થાય એવી અર્થવ્યવસ્થા રચવા રાજ્ય સરકાર પ્રયાસ કરશે, જેથી રાષ્ટ્રના પ્રત્યેક નાગરિકો રાષ્ટ્રીય સંપત્તિ, રાષ્ટ્રીય સંસાધનોનો યથાયોગ્ય રીતે ઉપયોગ કરી શકે અને નાગરિકનો વિકાસ થાય, સાથે રાષ્ટ્રનો પણ વિકાસ સાધી શકાય. પુરુષો અને સ્ત્રીઓને સમાન કામ માટે સમાન વેતન મળે એવા રાજ્ય પ્રયાસ કરશે. આગળ પણ આપણે તેની વાત કરી હતી. તેમજ 4. કામના સ્થળે તમામ કામદારોનું આરોગ્ય જળવાઈ રહે, સ્વસ્થ રહે, તંદુરસ્ત રહે તેવી માનવીય પરિસ્થિતિનું સર્જન કરવું. ઘણી બધી કંપનીઓ દ્વારા પોતાના કર્મચારીઓ માટે એ લાઈફ ઇન્સ્યોરન્સ કે વીમાઓનું એ કવચ આપવામાં
આવે છે. તો એ રીતે આરોગ્ય વિષયક સુવિધાઓ પણ જળવાઈ શકે. સ્ત્રી પુરુષો વચ્ચે કુંબળી વયના બાળકોને આર્થિક મજૂરીના કારણે આરોગ્ય કથળે, ખરાબ થાય એવા કામધંધા કે બિન આરોગ્યપ્રદ સ્થળોએ જોખમી કાર્ય કરવા ન પડે. આપણે ઘણી બધી વખત આવી ઝૂંપડપટ્ટીઓમાં બાંધકામ થતા હોય તેવા વિસ્તારોમાં મોટી ઇન્ડસ્ટ્રીઓ ઊભી કરવામાં આવતી હોય, આવી જગ્યાઓએ બાળકો જે છે એ આપણને રખડતા જોવા મળે છે, જેથી તેના આરોગ્ય પણ કથળી શકે. તો તેના માટે એ પૂરતી સુવિધા ઊભી કરવી, જેથી આવા જોખમી કાર્ય તેમને કરવા ન પડે. ઔદ્યોગિક એકમોના સંચાલનમાં કામદારોની સહભાગીદારી માટે રાજ્ય સરકાર પ્રયાસ કરશે. એટલે કે રાજ્ય સરકાર પણ તેની અંદર પોતે ભાગીદાર બનશે. બાળકોને આર્થિક લાચારીના કારણે એટલે કે પોતાના કુટુંબનું જ્યારે માતા પિતા ભરણ પોષણ કરી શકતા ન હોય, બાળક કાર્ય કરવા ઈચ્છતો નથી, પરંતુ આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવાને કારણે, લાચારી હોવાને કારણે તેઓનું કોઈ પણ પ્રકારે શોષણ ન થાય તથા તે સ્વસ્થ અને સ્વતંત્ર રીતે ગૌરવપ્રદ સ્થિતિમાં તંદુરસ્ત વિકાસ સાધે, સારું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે જરૂરી તકો ઊભી કરવી અને જરૂરી સવલતો સુવિધાઓ ઊભી કરવા માટે રાજ્ય સરકાર દ્વારા ખાસ પ્રબંધ કરવામાં આવ્યો છે. ખાસ પગલાં ભરશે, જેથી કરીને બાળકો પોતાનું સારું જીવન જીવી શકે. 7. સ્ત્રીઓના પ્રસૂતિ સમયે એટલે કે સગર્ભા સ્ત્રીઓ જે છે એ બાળકને જન્મ આપવાના સમયે જરૂરી રજાઓ આપવી તથા રાહત પૂરી પાડવામાં આવે છે. તેમને હોસ્પિટલ માટેની સુવિધાઓ, કુપોષણનો શિકાર ન બને એટલા માટે યોગ્ય પોષણક્ષમ આહાર આપવો, કામદાર રાજ્ય વીમાધારો એટલે કે કામદાર સાથે જોડાયેલા કર્મચારીઓ, મજૂરી કામ કરનાર વ્યક્તિઓને રાજ્ય સરકાર વીમા કવચ પૂરું પાડે, બોનસ ધારો, યોગ્ય સમયે તેમને પ્રોત્સાહિત કરવા માટે બોનસ આપવામાં આવે, પ્રસૂતિ રજાનો ધારો, ગ્રેજ્યુઇટી ધારો એટલે કે તેમને કાર્યના આધારે પ્રમોશન આપવામાં આવે વગેરે કાયદાઓ માનવીય ધોરણે મળે તેવા ઉદ્દેશથી ઘડવામાં આવ્યો છે, જેથી કરી પ્રત્યેક નાગરિકોને એ પોતાના કાર્યને આધારે યોગ્ય વેતન પ્રાપ્ત થાય, યોગ્ય વળતર પણ મળી રહે અને સાથે સાથે આવી રાજ્યની કે રાષ્ટ્રીય યોજનાઓનો લાભ પણ પ્રાપ્ત કરી શકે. 8. કૃષિ અને પશુપાલનનો આધુનિક અને વૈજ્ઞાનિક ધોરણે વિકાસ થાય. એટલે કે ખેતીની સાથે સાથે પશુપાલનનો પણ વૈજ્ઞાનિક પદ્ધતિથી વિકાસ થાય તેવી વ્યવસ્થા કરવાનો પ્રયત્ન રાજ્ય કરશે. ગાય, વાછરડાઓ, અન્ય દુધાળુ પ્રાણીઓ જેમ કે ઘેટાં, બકરા વગેરે, ભારવાહક ઢોરની ઓલાદો જેમ કે બોજવાહક, ભારવાહક એટલે કે હાથી, બળદ, ઘોડા વગેરે જેવા જે કાંઈ પ્રાણીઓ છે તેમની જાળવણી માટે એ બળદ, ગધેડા, ગાયોની કતલ અટકાવવાના પ્રયાસ કરશે, જેથી કરીને આવા બોજવાહક પ્રાણીઓ અને દુધાળા પશુઓને આપણે મૃત્યુ પામતા અટકાવી શકીએ, તેમનું યોગ્ય રક્ષણ કરી શકીએ. રાજ્યમાં સૌને ન્યાયની સમાન તક મળે, દરેક નાગરિકો સમાન ન્યાય પ્રાપ્ત કરે અને આર્થિક કે
અસમર્થતાઓના કારણે કોઈપણ જરૂરિયાતમંદ નાગરિકને ન્યાય મેળવવા માટેની તકોનો ઇનકાર કરવામાં નહીં આવે તથા તેઓને મફત કાનૂની સહાય મળી રહે તેવો રાજ્ય સરકાર દ્વારા પ્રબંધ કરવામાં આવે, સુવિધા ઊભી કરવામાં આવે અને તેવા કાયદાઓ અમલમાં મૂકવામાં આવે જેથી કરીને આર્થિક રીતે અશક્ત નાગરિક એ રૂપિયાને કારણે પોતે ન્યાયથી વંચિત ન રહે, પોતે પોતાનો યોગ્ય ન્યાય મફત પ્રાપ્ત કરી શકે એ માટે મફત કાનૂની સહાય ઊભી કરવામાં આવી છે. લોક અદાલતો પણ ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે. ગુજરાતમાં પણ લોક અદાલત આવેલી જોવા મળે છે. 2. સામાજિક નીતિઓ સંબંધી સિદ્ધાંતો, જેમાં અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ, વંચિત સમૂહો વગેરે જેવા સમાજના નબળા વર્ગોના શૈક્ષણિક અને આર્થિક હિતોના ઉત્કર્ષ માટે રાજ્ય વિશેષ પ્રયાસો કાળજીપૂર્વક કરવાના રહેશે. એટલે કે એસસી અને એસટી, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ. તો આ વ્યક્તિઓ આ સમુદાયના બાળકો છે કે સમુદાયના નાગરિકો કે જેઓ પછાત વર્ગમાંથી આવે છે. તો આવા સમાજના નબળા વર્ગના બાળકો શિક્ષણ પ્રાપ્ત કરી શકે અને આર્થિક હિત પણ સાધી શકે એ માટે વિશેષ પ્રયાસ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે. આમ ભારતમાં રહેતા તમામ નાગરિકો માટે સામાજિક અન્યાય અને શોષણ સામે તેમનું રક્ષણ કરશે. ભારતમાં રહેતા તમામ નાગરિકો માટે સમાન દીવાની કાયદાઓ ઘડવા, એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ. કેમ કે દીવાની અને ફોજદારી દાવાઓ જે છે એ દાવાઓ જિલ્લા અદાલતની અંદર ચલાવવામાં આવે છે. તો દીવાની કાયદાઓ ઘડવામાં આવે અને ન્યાય વ્યવસ્થાનું સંચાલન કરીને સૌને ન્યાય મળી રહે એ રીતે રાજ્ય પ્રયત્નો કરશે. રાજ્ય સરકાર તે માટે પ્રયાસો કરશે. લગ્ન વિચ્છેદ એટલે કે છૂટાછેડા, ભરણ પોષણ, બાળકોનું ભરણ પોષણ કરવું, સગેરો, દત્તક વિધાન, દત્તક પુત્ર, વસિયત વગેરેમાં એક સરખો દીવાની કાયદો ઘડીને સામાજિક ન્યાયની દિશામાં સરકાર પગલાં ભરશે, જેથી કરીને એ પોતાની જે કાંઈ આગલી પેઢીની સંપત્તિઓ છે તે વસિયતનામાને આધારે પોતાના સંતાનોને પ્રાપ્ત થઈ શકે. રાજ્યમાં સૌ નાગરિકોને કામ કરવાનો હક પ્રાપ્ત થાય, દરેક નાગરિકો કાર્યની અંદર જોડાઈ શકે. વૃદ્ધાવસ્થા, માંદગી કે અમંગલ પ્રસંગે એટલે કે અશુભ પ્રસંગે વિના વાંકે વેઠવી પડતી તંગીના, એટલે કે વ્યક્તિનો પોતાનો કોઈ વાંક છે નહીં, છતાં પણ જે સમસ્યાઓ વેઠવી પડે છે આવી સમસ્યાઓ બાબતે તેમજ આવા અન્ય પ્રસંગે શિક્ષણ અને જાહેર સહાય પ્રાપ્ત થાય તે માટે અસરકારક જોગવાઈઓ કરવામાં આવશે. એના માટે અસરકારક આવા કાયદાઓ અમલમાં મૂકવામાં આવશે. 3. રાજકીય અને વિદેશ નીતિ વિષયક સિદ્ધાંતો. રાજ્ય ગ્રામ પંચાયતોની સ્થાપના કરવા માટે જરૂરી પગલાં ભરશે, જેથી દરેક ગામડાઓની અંદર ગ્રામ પંચાયત સ્થપાય, તેઓ સ્વરાજ્યના એકમ તરીકે કાર્ય કરી શકે. સ્વરાજ્ય પ્રાપ્તિ બાદ આવા એકમો અમલમાં મૂકી શકે અને જરૂરી સત્તા
અધિકારો અને આર્થિક સહાય આપશે, જેથી કરીને ગામડાઓ સ્વાવલંબી બને અને ગામડાઓનો વિકાસ સાધી શકાય. રાજ્ય સેવાઓમાં ન્યાયતંત્રને કારોબારીથી અલગ અને સ્વતંત્ર કરવા પગલાં ભરાશે, જેથી કરીને ન્યાયતંત્ર પોતે કોઈપણ જાતના ભેદભાવ વગર નિષ્પક્ષ, તટસ્થ અને સ્વતંત્ર ન્યાય આપી શકે અને ન્યાયાધીશો નિષ્પક્ષ રીતે, નિડર, કોઈપણ જાતના ભયભીત વગર અને નિર્ભીક રીતે યોગ્ય અને સાચો ચુકાદો આપી શકે. આંતરરાષ્ટ્રીય શાંતિ. પ્રત્યેક દેશોની અંદર શાંતિ સ્થપાય, સલામતી જળવાઈ રહે, દરેક રાષ્ટ્રનો વિકાસ થાય અને રાષ્ટ્રો વચ્ચે ન્યાયી અને માનવપૂર્વકના સંબંધો જાળવવા માટે એક માનવીય મૂલ્યોનું નિરૂપણ કરવા માટે આંતરરાષ્ટ્રીય કાયદાઓ ઘડવામાં આવે. તેમને બાબતોમાં સંધિઓને લગતી ફરજો, સંધિઓ એટલે કરાર, જોડાણ વગેરે બાબતોને લગતી ફરજો પ્રત્યેનો આદર વધારવા અને આંતરરાષ્ટ્રીય મતભેદો, તકરારી પ્રશ્નોનું લવાદ દ્વારા, વાટાઘાટો દ્વારા, વાતચીત દ્વારા શાંતિમય નિરાકરણ લાવવાનો પ્રયત્ન રાજ્ય કરશે અને એ બાબતોને અગ્રીમ પ્રોત્સાહન અપાશે, મહત્વનું સ્થાન આપવામાં આવશે. 4. શૈક્ષણિક અને સાંસ્કૃતિક નીતિના સંબંધી સિદ્ધાંતો. 14 વર્ષની ઉંમર સુધીના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ પ્રાપ્ત થાય. બંધારણના આરંભ થયાના 10 વર્ષની અંદર મફત અને ફરજિયાત શિક્ષણ પ્રાપ્ત થાય એ માટે રાજ્ય સરકાર પ્રયાસ કરશે. કેન્દ્ર સરકાર દ્વારા તેના માટેના યોગ્ય ઉપાયો કરવામાં આવશે, જે હવે 2009થી મૂળભૂત હક બન્યો છે. એટલે કે ભારત દેશનો પ્રત્યેક નાગરિક જેમની ઉંમર 6 થી 14 વર્ષની છે, તે બાળક એ ધોરણ 8 સુધી એટલે કે 14 વર્ષ સુધી મફત અને ફરજિયાત શિક્ષણ પ્રાપ્ત કરી શકે. રાષ્ટ્રીય મહત્વ તરીકે જાહેર કરાયેલા દરેક કલાત્મક અને ઐતિહાસિક મહત્વ ધરાવતા સ્મારકો, સ્થળો, કલાકૃતિઓ, ઇમારતો, પદાર્થોનું યથાપ્રસંગ લૂંટફાટ, બગાડ, વિકૃતિ, સ્થળાંતર, નિકાલ કે તેનો નાશ થતો અટકાવવાનો અને રક્ષણ કરવાની રાજ્યની ફરજ રહેશે. દાખલા તરીકે ઐતિહાસિક મહત્વ ધરાવતા સ્મારકો. ઘણા બધા આવા સ્મારકો વિશે તમે પણ પરિચય મેળવ્યો હશે. સ્થળો જેમ કે મહાભારતનું યુદ્ધ, કુરુક્ષેત્ર એક ઐતિહાસિક સ્થળ છે. કલાકૃતિઓ, ઘણા બધા આવા નૃત્યકારો, કવિઓ, લેખકો, એમની કલાકૃતિઓ જોવા મળે છે. શિલાલેખો જોવા મળે છે. ઇમારતો, દાખલા તરીકે આપણે જોઈએ જેની અંદર તાજમહેલનો સમાવેશ કરી શકાય. પદાર્થોનું યથાપ્રસંગ, તો આવી બાબતો છે તેમને જાળવવી, લૂંટફાટ થતી બચાવવી. જેમ કે સોમનાથનું મંદિર, ઘણી બધી વખત એ આવા રાજાઓએ, શાસકોએ સોમનાથ મંદિર પર આક્રમણ કર્યું હતું. તો આવા આપણા જે ધાર્મિક બાબતોની સાથે સંકળાયેલા આવા મંદિરોને પણ લૂંટફાટ થતાં બચાવવા. બગાડ એટલે કે આવા ઐતિહાસિક સ્મારકો, ઐતિહાસિક કલાત્મક આવી આપણી સંસ્કૃતિ, એમનો બગાડ ન થાય, તેમને નુકસાન ન પહોંચે એ માટેની તકેદારી રાખવી. જેમ કે સીદી સૈયદની જાળી, કુતુબ મિનાર, ત્યાર પછી
આપણે જોઈએ તો 7 ઘોડાઓ જે છે એમના દ્વારા ખેંચાતું એક રથથી એ મંદિર એટલે કે સૂર્ય મંદિર વગેરે જેવા આવા જે કાંઈ કલાત્મક આ સંસ્થાઓ છે, મંદિરો છે, તેઓનો બગાડ થતો અટકાવવો જોઈએ, તેમને વિકૃત થતા બચાવવા જોઈએ અને તેમને આપણે ટકાવી શકીએ. આમ રાષ્ટ્ર સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાનું યોગ્ય રીતે જતન થાય તે જોવાનું ઉદ્દેશ્ય જોવા મળે છે. 5. આરોગ્ય વિષયક નીતિઓ સંબંધી સિદ્ધાંત. લોકોનું આરોગ્ય અને પોષણનું સ્તર સુધરે એ માટે રાજ્ય પ્રયાસ કરે તથા જાહેર આરોગ્ય અને જનસુખાકારી વધારવા માટે રાજ્યએ પ્રાથમિક ફરજો ગણવામાં આવશે, એટલે કે પ્રાથમિક સુવિધાઓ ઊભી કરવી જોઈએ. 2. આરોગ્ય માટે હાનિકારક એવા કેફી પદાર્થો, પીણા, નશાયુક્ત માદક દ્રવ્યો વગેરે પર રાજ્ય પ્રતિબંધ મૂકવાનો પ્રયાસ કરશે, જેમ કે દારૂ, અફીણ, સિગારેટ, તમાકુ વગેરે જે નાગરિકના શરીરને કે સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડતા જોવા મળે છે. તો આવા પદાર્થો, પીણાઓ, માદક દ્રવ્યો તેમના પર પ્રતિબંધ મૂકવો અને ઔષધિ હેતુ સિવાયના માદક પીણા, ડ્રગ્સ અને નશાયુક્ત પદાર્થોના ઉપયોગ પર પ્રતિબંધ મૂકાશે. એટલે કે જેનો ઔષધિ હેતુ માટે દવાઓ બનાવવા માટે આવા માદક દ્રવ્યોનો ઉપયોગ થાય છે તેના સિવાયના જે નશાયુક્ત પદાર્થો છે તેમનો ઉપયોગ ટાળવો જોઈએ, પ્રતિબંધ મૂકવો જોઈએ. દેશના પર્યાવરણનું રક્ષણ થાય, તેમાં જરૂરી સુધારા થાય એ માટે રાજ્ય પ્રયાસ કરે અને દેશના જંગલો, વનસૃષ્ટિના રક્ષણ માટેનો ખાસ પ્રબંધ રાજ્ય કરશે, જેથી કરીને ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય વન નીતિ અમલમાં મૂકવામાં આવે છે, જંગલોને આપણે બચાવી શકીએ તેમજ વનસૃષ્ટિ, જંગલોમાં વસવાટ કરતા આવા વન્ય પ્રાણીઓને પણ રક્ષણ પ્રાપ્ત થઈ શકે. કામદારોના કામના સ્થળે આરોગ્યપ્રદ વાતાવરણ પ્રાપ્ત થાય, સારું વાતાવરણ મળી રહે તથા નવરાશની પળોમાં એટલે કે જ્યારે તેમને કોઈ કાર્ય છે નહીં એવા સમયે સામાજિક અને સાંસ્કૃતિક વિકાસની પૂરતી તકો મળી રહે. માનસિક તંદુરસ્તી બક્ષવા માટે મનોરંજનની સુવિધા મળી રહે તેવા પ્રયત્નો કરવા જણાવેલ છે, જેથી કરીને કામદારો ફુરસદના સમયે તેઓ આનંદ પ્રાપ્ત કરી શકે, મનોરંજન પ્રાપ્ત કરી શકે. આમ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતનો હેતુ એવી સમાજ વ્યવસ્થા રચવાની કે જેથી કરીને એ રાજ્ય વ્યવસ્થા સારી રીતે ઊભી કરી શકાય, રાષ્ટ્રનો વિકાસ સાધી શકાય, જેમાં શક્ય હોય તેટલું સત્તાનું વિકેન્દ્રીકરણ થાય, સત્તાનું વિભાજન થાય અને ધાર્મિક કે જ્ઞાતિ આધારિત ભેદભાવ રહિતની સમાજ રચનાનું સમતામૂલક કોઈપણ ધર્મ, જાતિ, જ્ઞાતિ વગેરેના ભેદભાવ વગર એક સારા સમાજની રચના થાય, શોષણમુક્ત સમાજ બને અને કલ્યાણલક્ષી સમાજ વ્યવસ્થા, દરેક સમાજ વ્યવસ્થા છે, સમાજ છે તેમનું કલ્યાણ થાય અને અર્થવ્યવસ્થા સ્થાપવાનો ઉદ્દેશ્ય જોવા મળે છે. તે ઉપરાંત સામાજિક લોકશાહી અને આર્થિક લોકશાહીની સ્થાપના કરવાનું જોવા મળે છે, જેથી આપણે રાજકીય લોકશાહી સ્થાપી શકીએ. સામાજિક સલામતી દ્વારા સમાજના નબળા વર્ગોના ઉત્કર્ષ માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલ રાજ્ય કરશે
એવી અપેક્ષા રાખવામાં આવે છે, જેથી સમાજના નબળા વર્ગોની ઉન્નતિ થાય, વિકાસ થાય અને તેઓ ધીમે ધીમે પોતાનો વિકાસ સાધી શકે, જેમ કે ગરીબ કલ્યાણ મેળાઓ. ત્યાર પછી વિધવા સ્ત્રીઓ છે તો તેમને સરકાર દ્વારા સિલાઈ મશીન પૂરા પાડવામાં આવે, જેથી કરીને તેઓ આત્મનિર્ભર બની શકે, પોતાના ઘરનું સંચાલન કરી શકે કે ભરણ પોષણ કરી શકે. આવી કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવી. લોકશાહી કેવળ રાજકીય ક્ષેત્ર પૂરતી સીમિત ન રહે, મર્યાદિત ન રહે, પણ સામાજિક અને આર્થિક ક્ષેત્ર સુધી તેનું વિસ્તરણ થવું જોઈએ, ફેલાવો થવો જોઈએ, જે થકી શોષણ અને અન્યાય મુક્ત એવી સમતામૂલક સમાન તકો પ્રાપ્ત થાય, ન્યાયી સમાજ વ્યવસ્થાનું સ્વપ્ન સિદ્ધ કરી શકાય. સાકાર કરવાની જવાબદારી રાજ્ય સરકારને માથે મૂકવામાં આવે છે, રાજ્ય સરકારને શિરે મૂકવામાં આવે છે. આમ મૂળભૂત હકો રાજ્યની સત્તાને મર્યાદિત કરે છે, સીમિત કરે છે, જ્યારે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો રાજ્યની સત્તાને વિસ્તારે છે. એટલે કે મૂળભૂત હકો રાજ્યની સત્તાને સીમિત કરે છે, મર્યાદિત કરે છે, જ્યારે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો રાજ્યની સત્તાને વિસ્તારિત કરે છે, બહોળી કરે છે કે તેમાં વધારો કરે છે. આમ મૂળભૂત હકો રાજકીય લોકશાહી સ્થાપે છે, જ્યારે સિદ્ધાંતો સામાજિક અને આર્થિક લોકશાહીનું ધ્યેય ધરાવે છે. તેમની વચ્ચે કોઈ વિરોધ નથી. એટલે કે મૂળભૂત હકો અને મૂળભૂત ફરજો તેમજ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એકબીજાના પૂરક જોવા મળે છે, એકબીજા સાથે સંકળાયેલા જોવા મળે છે. તેમની વચ્ચે કોઈ ભેદભાવ, વિરોધ જોવા મળતો નથી. થેન્ક યુ.